રાવણ જેવી તેવી તાકાત નથી હો ભાઈ. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને જેને હુકમ લીધા પછી વાયુ વાતા 1000 બાળકોનું સર્જન કદાચ કર્યું હોય ને બ્રહ્માજીએ તો રાવણને પૂછવા જવું પડતું રાવણ કોના કયા બાળકના કેવા લેખ લખું. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને જેને હુકમ લીધા પછી વાયુ વાતા. અનેક પ્રકારના વાયુ છે પણ એ વાયુને કઈ દિશામાં વાવવું હોય તો રાવણને પૂછવા જવું પડતું. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેને હુકમ લીધા પછી વાયુ વાતા. મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને નવગ્રહો ઊંચ ને નીચ થાતા. ભગવાન શિવે એમ કેવું પડ્યું કે હે ભૂદેવ તારે પૂજા કરવા માટે કૈલાસ નથી આવું, તારે ધક્કો ખાવાની જરૂર નથી. લંકા સુધી હું ધક્કો ખાઈશ, તું ધક્કો ન ખાઈશ. મારા બાપ તું ધક્કો તારે આવવાની જરૂર નથી. હું તને પૂજા દેવા માટે રોજ કૈલાસ થી લંકા સુધી આવતો તો. મને અંદરથી ઉપડી છે એટલે એક વાક્ય કહી દઉં. રાવણને ધારો એટલો ખરાબ નતો. મંદોદરીને ખબર પડી કે સીતાજીનું હરણ કરીને રાવણ લઈ આવ્યો છે એટલે મંદોદરી ગડગડતી દોટ મૂકીને યશોધરબાઈ રાવણ પાસે આવી અને મંદોદરી એટલું કે છે કે નાથ લંકેશ વિચારજો લેશ મન રામ અવધીશ છે જગત પિતા. મંદોદરી છે ને સતીઓમાંની એક હતી હો. મંદોદરીએ રાવણને કીધું કે હે રાવણ તને ખબર ના પડી તે શું કર્યું? નાથ લંકેશ વિચારજો લેશ મન રામ અવધીશ છે જગત પિતા. અરે આપણે પૂજતા અંબિકા એ જ રણચંડિકા. આ તો જનકની દીકરી તણું રૂપ લીધું. રાવણ જગતની માતને લઈ આવીને રાવણ તે જગતના બાપથી વેર કીધું. તે ખોટું કરી નાખ્યું. રાવણ સીતાજીને લઈ આવ્યો તે ખોટું કરી નાખ્યું. પછી રાવણ જવાબ આપે છે મંદોદરી બીજા તો મને ના સમજી શકે પણ તું તો મારી પત્ની છે, તને ખબર ન પડી હું શું કામ સીતાજીને લઈ આવ્યો છું? સીતાજીનું હરણ કરવા પાછળનો રાવણનો કોઈ કારણ એવો નતો કે રાવણને વિકાર હતો, એવું હતું જ નહીં. રાવણે ધાર્યું હોત તો રાજમહેલમાં બેસાડી શકત ને. રાવણે ધાર્યું હોત તો છાતી સરખા સીતાજીને ચાંપીને રાજમહેલમાં બેસાડી શકત, પણ સીતાજીને રાજમહેલમાં નથી રાખ્યા, અશોક વાટિકામાં રાખ્યા છે. વાટિકા એટલે બગીચો. આજના નવી પેઢીના યુવાનોને કહું, વાટિકા એટલે બગીચો, ગાર્ડન. અને એમાંય પાછું અશોક, જ્યાં કોઈ પ્રકારનો શોક ના હોય એવો બગીચો. અશોક વાટિકાની માલિપા જાનકીજીને બેસાડ્યા ને કેવો બગીચો. વિશ્વમાં કોઈ જગ્યાએ બગીચો નતો એટલો સુંદર બગીચો રાવણ પાસે હતો. અશોકલ બેલી બાગ બનેલી ગટા ગવેલી ગહરેલી જગનીકર ગેલી હેમ હવેલી ઓમંગ ગીડા માંગન રંગી શીત સુરંગી બિરત ગુમંગી બજરંગી એવી અશોક વાટિકા હતી. આ બેનો દીકરીઓ ઘણી છે એટલે તમને કહું, સારામાં સારો બગીચો હતો રાવણનો. રાવણની બેનનું નાક કપાણું ખબર છે ને બધાને? રાવણની બેન સુર્પણખાનું નાક કપાણું. શું કામ નાક કપાણું? સારામાં સારો બગીચો હતો રાવણનો. પોતાના બાપનો સારામાં સારો બગીચો છોડી અને કોકના બાપના બગીચામાં આટા મારવા જાય ને તો એના નાક કપાય. એમાં પછી તમારા બાપ રાવણ હોય તોય ભલે. નાથ લંકેશ વિચારજો લેશ મન રામ અવધીશ છે જગત પિતા. ટૂંકમાં વાત કરી દઉં, જાનકીજીને અશોક વાટિકામાં રાખ્યા અને રાવણ મંદોદરીને કહે છે કે મંદોદરી બીજાને તો ખબર ના પડે, તને ખબર ના પડી હું શું કામ સીતાજીનું હરણ કરી લાવ્યો? તમે બધા સરસ રીતે સાંભળો છો એટલા માટે કહું છું. જોજો, રાવણ મંદોદરીને કહે છે કે મંદોદરી હું શા માટે સીતાનું હરણ કરી લાવ્યો? આ ચારણની રામાયણ છે યશોધરભાઈ, ચારણની રામાયણ છે. શા માટે હું સીતાજીનું હરણ કરી લાવ્યો? હે મંદોદરી સાંભળ. સીત હરતે શીત ના રહ્યો. બે પ્રકારના સ છે, એક એમાં સગડીનો સ ને એક મીંડાનો સ. સીત હરતે શીત ના રહ્યો. સીતાનું હરણ કર્યું ને શીતળતા જતી રહી. રાવણ કહે છે સીત હરતે શીત ના રહ્યો અને સીતમમ ભયો સમાજ. હે મંદોદરી મારા આખા પુલસ્ત કુળનો નાશ થવાનો છે એની મને ખબર છે. જોજો ભાઈ, સમજાય તો તાલી પાડજો. રાવણ કે છે મંદોદરી મને ખબર છે સીતાનું હરણ કર્યું તો મારી અંદરની શીતળતા જતી રહી. સીત હરતે શીત ના રહ્યો
અને સીતમમ ભયો સમાજ. પણ હે મંદોદરી, બે કામ બહુ સારા થા છે. સીત હરતે સીતનાથ મિલ્યો હે. સીતાનું હરણ કર્યું ને એટલે મારો રામ લંકાની અપવિત્ર ધરતીમાં ડગલા માંડવા માટે આવશે. બાપ, લંકાની ધરતીમાં ડગલા માંડવા. સીત હરતે સીતનાથ મિલ્યો હે. હજારો વર્ષ ઋષિ મુનિઓ તપ કરે તોય ભગવાન મળે પણ ખરો, ના પણ મળે. હે મંદોદરી, સીતાનું હરણ ના કરું ને તો લંકામાં રામ કોઈ દી આવે નહીં. સીતાનું હરણ ના કરું તો લંકામાં રામ ન આવે. આ લંકામાં મારો રામ ઉઘાડા પગલે આવ્યો. અને બીજું કામ બહુ સારું એ થયું કે હે મંદોદરી, રાક્ષસ કુળ કહેવાય છે અમારું, એને કોઈ દી સ્વર્ગ ના મળે. પણ તને ખબર છે, મરતી વખતે રામનું નામ લેવાય ને તોય માણસ સ્વર્ગમાં જાય. આ તો ખુદ રામના હાથે મારું આખું કુળ નાશ થશે. આખા કુળને સ્વર્ગની સીડી બનાવી દીધી. બા